જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે અને સન્ડેના દિવસે અમે તો થોડાક શાંતિથી જાગ્યા હોય, પણ આજે અમારા બે ગટુડિયાઓ છે ને વહેલા જાગી ગયા છે રમવા માટે. જાગીને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવા પણ બેસી ગયા છે. એમ સન્ડે હોય ને એટલે એ લોકોને ચા દૂધ મળે, બાકી તો રોજ દૂધ જ હોય. એટલે આજે બે ચા લઈને બેઠા છે અને મઠિયા. બરાબર ને રાહી? શ્લોક જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજ તો આપણે જ છીએ ઘરે. બા અને દાદા બહાર જાય છે. ડેડી કરે છે, તો ડેડી તો સવારે વહેલા આવ્યા છે ને. ડેડી તો સવારમાં વહેલા આવ્યા એટલે એ તો સૂતા છે. જો આમાં મમ્મીને ને પપ્પાને આજ બહાર જવાનું છે ને એક જગ્યાએ. મમ્મી અત્યારમાં મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. નહીં? સારી લાગે છે આ સાડી. રાહીને શ્લોકને કહે છે પણ હું ન જવાની હોય એટલે એ બંને ન જવું હોય. રવિવારે મોડા ઉઠ્યા હોય એટલે બધું કામ બાકી હોય. શ્લોક ટીવી ધીમું. હવે કામ ચાલુ કરીશું. જો અમારા કાકી આવ્યા છે બાપુનગરથી, એટલે મમ્મીને એ લોકો ગયા હતા ને અમારા કુટુંબમાં એક જગ્યાએ નિવેદ હતા, ત્યાં ગયા હતા. એટલે કાકી આવ્યા હતા. હવે જમીન પછી અહીંયા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે વાતો કરવા. અને કાકા અમારા ક્યાંક ખોવાઈ ગયા નહીં કાકી મૂકીને જતા રહ્યા. હમણાં એ તો આવશે, ક્યાં જશે શોધતા નહીં. અને અમે તો આજે લંચમાં હું ને છોકરાઓ જ હતા. કેવી રીતે મોડા ઉઠ્યા તો મોડા બ્રેકફાસ્ટ કર્યો હતો. એટલે અમે આજ કંઈ બનાવ્યું નથી. ચીઝ સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી. મજા એવું જ ભાવે અને જલ્દી ફટાફટ ન થઈ જાય. મહેનત તો કરવી નથી. એટલે આજે રવિવારની છુટ્ટી, અમને છુટ્ટી મળી ગઈ આજે. હા, સ્કૂલમાં રજા તો રસોઈમાં રજા. એવું બસ હવે બેસીશું ને વાતોના ગપાટા કરીશું. કેમ કાકી? જો અત્યારે હવે કાકા ને કાકી અહીંયા રોકાયા છે. અમે રોક્યા છે એમને પરાણે. આમ તો એ આવતા ના હોય બહુ જલ્દી, એટલે આજે આવ્યા હતા. તો કીધું કે જમીને જાઓ. એ ગયા છે અત્યારે ઇસ્કોન મંદિર, એમને દર્શન કરવા જવું હતું. અને અમારે અત્યારે છે ભજીયાનો પ્રોગ્રામ. ભજીયા પાર્ટી છે અમારા ઘરે. એટલે અત્યારે બનવાના છે મેથીના ભજીયા, પછી મિક્સ વેજીટેબલ, છોકરાઓ માટે બટેકાની પૂરી, અને કાકી લાવ્યા છે સુરતથી રતાળુ પૂરી બનાવવાની છે. મેં કોઈ દિવસ બનાવી નથી, ફર્સ્ટ ટાઈમ બનાવીશ. જે મને ઓછી ગમે પર્સનલી. અને મિક્સ વેજીટેબલમાં જો આ કેપ્સિકમ, કેબેજ, કેરેટ, ઓનિયન, પોટેટો, અને આમાં છે પાલક અને કોથમીર. આટલું વેજીટેબલ મેં લીધું છે. અને બધું આવી રીતે પતલું એકદમ સમારી દેવાનું. આવું પતલું સમારવાનું. અને હવે પછી આમાં મસાલો કરીને હું આને આમનામ મૂકી દઈશ. આમાં મેં છે ને આદું છીણીને નાખી દીધું છે. અને હવે પછી આમાં નાખીશ લાલ મરચું. આમાં લીલું મરચું નહીં નાખું, આમાં લાલ મરચું નાખવાનું છે. પછી ધાણા જીરું, હળદર તો સેજ જ નાખવાની, અને મીઠું, અને એક આખું લીંબુ નીચવી દઈશ. આ બધું બરાબર મિક્સ કરીને પછી આને આમનામ રહેવા દઈશ. એટલે જે મસાલો હશે ને એ બધું શાકભાજીમાં ચડી જશે. અને એ આ શાકભાજીનું અને મસાલાનું જે પાણી નીકળશે ને એમાં જ ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખવાનો, અને એકદમ ક્રિસ્પી બનાવવાના. આમાં સોડા નહીં નાખવાના, અને આપણે ઉપરથી પાણી પણ નહીં નાખવાનું. પાણી નાખીને લોટ મિક્સ કરવાનો એવું નહીં કરવાનું. આમાં ખાલી ચોખાનો લોટ અને ચણાનો લોટ બંને નાખીશ ને, અને કોરું. આ મિક્સ વેજીટેબલના છે, એમાં મેં છે ને થોડોક ચણાનો લોટ અને ચોખાનો લોટ થોડોક નાખ્યો છે. અને આવી રીતે થોડુંક કોરું રહેવા દેવાનું, એટલે ક્રિસ્પી બને. પછી આ મેથીના, પછી બનશે બટેકાની પૂરી, રતાળુની પૂરી, અને મરચાંના રીંગ ભજીયા. આટલી વસ્તુ બનશે. હજી જો એમાં રાહીને યાદ આવી જશે તો એ કહેતી હતી કે મમ્મા ઓનિયન ના ખાવા છે, ખાલી ઓનિયન. તો
પાછા એના માટે ઓનિયન નહીં બનશે. એટલે અમારે ભજીયા જ્યારે પણ બને ત્યારે આટલી વેરાયટીમાં તો બને જ અલગ અલગ, કેમ કે બધાને અલગ અલગ ભાવે, બધાને અલગ અલગ ખાવા હોય એટલે આટલા બનાવવા જ પડે અમારે. તો ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે. લાવો કે બતાવો. મેથી, બટેકાની પૂરી અને મિક્સ વેજીટેબલ ને મિક્સ વેજીટેબલ છે, મરચાની રીંગ છે, મરચાની રીંગ હજી બાકી છે. તૈયાર થઈ ગયા છે. ના થઈ ગયા ને આઈ ઓકે. જો આ મરચાની રીંગ છે, આ મિક્સ વેજીટેબલ, બટેકાની પૂરી અને મેથીના અને હજી રતાળુની પૂરી. ચલો હવે ગરમ ગરમ ખાવા. રાહી મજા આવશે ને? રાહીને કયા ભાવે? ખાઈ લીધા. કયા ભાવે રાહીને? કેવા બને છે? મસ્ત. મિક્સ વેજીટેબલ ખાય છે તું, એ ભાવે કે નહીં? ભાવે ને? સારું, ચલો પેલા બે દાદાને કયો બેસી જાય અને તું ને શ્લોક તમે એટલા બેસી જાઓ. ચલો. અને મમ્મી અને પપ્પા ચારે બેસી ગયા છે જોડે જમવા. કેવા બન્યા છે કાકી? કાકા લઈ લો કાકી. કેમ ડીશ તો ખાલી થઈ ગઈ તમારી? બસ એમ ન હોય, ખાઓ થોડુંક. તૈયાર માલ થોડુંક ખાઓ તો થોડાક જાડા થાવ. નહીં મમ્મી? એક દિવસમાં ન થવાય. સાચી વાત છે. શું પપ્પા બરાબર? પપ્પાને આજ રતાળુ પૂરી ખાવી હતી, એ મજા આવી. કેમ કે બહુ ટાઈમ પછી કાકી લઈને આવ્યા હતા રતાળુ. સુરતથી લાવ્યા હતા કાકી? કેમ કે અહીંયા તો નથી બહુ મળતું જલ્દી. એટલે આજે મજા પડી ગઈ. અને અમારા બે ગટિયાઓ અહીંયા બેઠા છે, રાહી, શ્લોક, બે અલગ અલગ મોબાઈલ. આજ તો શું વાત છે, કેમ ટીવી બંધ ને મોબાઈલ જોતા જોતા? ડેડીએ આપ્યો. સારું કહેવાય. લ્યો ડેડીએ આપેલો નહીં. અને આ કેયુર મને અહીંયા હેલ્પ કરે છે. બરોબર થાય છે? બરોબર થાય છે મારથી. આ તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું હું. બરોબર પ્રોપર બને? હા હા, આવી રીતે ક્યારેક કરાય તો અમારે એટલે શીખી જવાનું. શીખી જાવ એટલે હા, તો અમારે થોડીક શાંતિ. ક્યારેક ગેસ્ટ હોય ને ત્યારે થોડીક હેલ્પ કરો ને અમને. બરાબર ને? તમે નવો ત્યાર પણ પછી કિચન આખું ભરાઈ દેશો તમારા લોકોને. તમારે બનાવવું હશે એ બનશે તો. એ તો પછી કિચન સાફ કરતા શીખવાનું ને. આ બનાવતા શીખો પછી સાફ કરતા શીખવું પડે. સાફ કરવાનું અમને નહીં ફાવે. એ બધું કરવું પડે. લાવો લાવો હું બનાવું. ચલો હવે છે ને અને કેવું બેસી હા, એટલે કેવું પણ પેલા બેઠા હોય તો ફિનિશ થવા જ આવે ને. ધીમે ધીમે જમતા હતા કે હું આવું ને એની રાહ જોતા હતા. અને હવે હું લઈને બેસી ગઈ છું ભજીયા. મજા આવી? બહુ જ. મને તો મારા ફેવરિટ છે. કયા ભાવે? રીંગ ભજીયા. આપણા રીંગ ભજીયા. અમારે રીંગ ભજીયા બધાને બહુ જ ભાવે. મજા આવે પણ ખાવાની. વેજીટેબલ એકદમ સારા લાગે, ક્રિસ્પી. જો ભજીયા ખાઈને તો મસ્ત ફ્રી થઈ ગયા નહીં રાહી? મજા આવી ને? કામ વામ પતાવી ફ્રી થયા. અને હવે આજ તો વહેલા ફ્રી થઈ ગયા છે. 9 વાગ્યા છે હજી તો. અને છોકરાઓ એવું કહે છે કે મમ્મી 9 વાગ્યા છે તો સન્ડે છે, ક્યાંક તો બહાર જવું છે આટો મારવા. એટલે હવે જોઈએ, ચલો ક્યાંક આટો મરાઈએ આ બંનેને ગાર્ડનમાં. ચલો જઈએ, એવું કરીએ. થોડી વાર રમીને આવતા રહીશું. બરાબર? અને રાહી લોકો આવી ગયા છે ગાર્ડનમાં. છોકરાઓને ગાર્ડનમાં રમવા લઈ આવીએ એટલે મજા પડી જાય. બહુ મજા આવે છે. તમે
કાંઈ નથી થાતું, બે બીકણા છો. અમતા તો કેવી રાઇડ્સમાં બેસો છો. આ શ્લોક જો નાનો હોય ને એમ ડરે છે. કેવી રાઇડ્સમાં બેસે છે અને આજે બૂમો પાડે છે. હા એ વાત બરાબર. કેયુર એવું કે છે કે આ ભજીયા ખવડાવીને તમે પચાવા લઈ આવ્યા છો. તો એ તો એવું જ હોય ને. રવિ આમ તો કઈ તમે હાથમાં નથી આવતા. સન્ડેના દિવસે પછી તમને થોડી મુકાય. છોકરાઓ રાહ જોઈને બેઠા હોય. સન્ડે આવે અને ડેડી ક્યાંક લઈ જાય. ઠીક લાગે છે. છોટા નાટક ના કરી. રાહી ને શ્લોકની છે ને પ્રી સ્કૂલ છે. બે જોવે છે. શું જોતા હશે? અત્યારે કોઈ નથી. ચાલો દિવસે આવજો. હા પ્રી સ્કૂલમાં અહીંયા આવતા હતા નહીં રાહી? પ્રી સ્કૂલમાં બહુ મજા આવતી હતી. હે હવે યાદ આવે છે? કેવા સ્કૂલ આમ જોવે મસ્ત સ્કૂલ છે. મજા અહીંયા તો શું રમવાનું જોઈ ને એટલે મજા આવતી હતી નહીં રાહી? પ્રી સ્કૂલમાં મજા આવે છે. અત્યારે જે વેદાંતમાં જાય છે ઇન્ટરનેશનલમાં. પ્રી સ્કૂલમાં જ મજા આવે ને. અત્યારે તો લખવાનું ને વાંચવાનું ને કેટલું હોય. હે ને. અમે લોકો ગાર્ડનમાંથી આવી ગયા છીએ અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને તમે બધા અમારો વિડીયો તો જોવો છો પણ તમે સબસ્ક્રાઈબ કેમ નહીં કરતા? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ. હા રાહીએ સાચું કીધું. જલ્દી અમારા વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર ને?